ફાઇન. ચાલો, કેમ છો બાળકો? કેટલામું ભણો છો? તમારી શાળાનું નામ શું છે? રવાણિયા કુમાર પ્રાથમિક શાળા. આજે તમને એક સરસ મજાની વાત એ કરવાની છે કે એસએસએ તરફથી આપણને એક બ્લૂટૂથ મળ્યું છે અને પાટી પણ મળી છે. આજે આ બ્લૂટૂથ જે મળ્યું છે એ કેવી રીતે કનેક્ટ કરવું, એનો ઉપયોગ શું છે, એની આજે આપણે વાત કરવાની છે. બરાબર? તો હું આ ખોલું છું, તમારે બધાએ અહીંયા જોવાનું છે કે અંદરથી શું નીકળે છે. બરાબર? તો આ એનું આખું ખોખું છે, આ એનું ચાર્જર છે, આ ચાર્જ કરવા માટેની આ કોડ છે એનો. નીકળ્યું? સરસ મજાનું છે, દેખાય છે? હવે અહીંયા પાછળ તમે જોશો નજીક આવ્યા તો અહીંયા એક સ્વિચ છે, એને આપણે ઓન કરવાની છે. આવ્યો ને ભાઈ? હવે આ ઓન કર્યા પછી આપણે મોબાઈલમાં એને કનેક્ટ કરવાનું છે બ્લૂટૂથ સાથે. ચાલો, હવે આ બ્લૂટૂથ સાથે મેં કનેક્ટ કર્યું છે. હવે આપણે એનો અવાજ સાંભળીએ. આવ્યો ને ભાઈ? હવે આનું બીજી ખાસિયત એ છે કે આજે અહીંયા એક સ્ટેન્ડ આપ્યું છે. તો એ સ્ટેન્ડની અંદર આ મોબાઈલને આવી રીતે મૂકવાનો છે. જો આ દેખાય છે? એટલે મોબાઈલમાં જે કાંઈ ગીત એની કડી કે જે કાંઈ હશે એમાં આપણે પિક્ચર જોવું હોય તો પિક્ચર પણ જોવાય અને ગીત પણ સંભળાય. તો હવે હું શરૂ કરું છું. સરસ મોટા અવાજથી સ્પીકર વાગે છે. તો આનો ઉપયોગ આપણે ક્યાં કરવાનો એની વાત કરું કે આપણા પાઠ્યપુસ્તકમાં ક્યાંક વાર્તા આવે છે, ક્યાંક ગીતડું આવે છે, તો આ વાર્તા પણ આમાં આપણે સાંભળી શકીએ, ગીતડું પણ આમાં સાંભળી શકીએ. એટલે આપણે બહુ મજા આવશે. અને આ સરકારે જે આપણને આ સ્પીકર બ્લૂટૂથ વાળું આપ્યું છે એ ખૂબ જ ફાયદાકારક છે. મજા આવી ને બધાને? અને બીજું શું આપ્યું આપણને? પાટી. અહીંયા આપણે વર્ગની અંદર જે કાંઈ કામ કરશું એ પાટીમાં કામ કરશું. બરાબર? તો ભાઈ આ આપણે સ્લેટ આપણે ભલે થોડી વાંધો. બરોબર? મજા આવી ને? તો આવી રીતે આપણે જ્યારે ગીતનું કે બાળ વાર્તા આપણે કરવાની થશે તો આપણે આમાં સાંભળીશું. અને આપણી પાસે તો સ્માર્ટ બોર્ડ પણ છે. બે ફાયદા થશે, ક્યારેક આનો ઉપયોગ, ક્યારેક બ્લૂટૂથનો ઉપયોગ. ચાલો, તો બધા જોરદાર તાળે પાડી દો.